Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી સંભાળ લો, તમારી કાળજી લો. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ સુંદર સમય નવી સવાર, નવો માસ આપણા જીવનમાં ઉમેર્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગયો આખો માસ તેઓ આપણી સાથે રહ્યા છે. હાલેલુયા. તેઓએ આપણને મૂકી દીધા નથી, તેઓએ આપણને છોડી દીધા નથી. અને દરરોજ અને દરરોજ તેમણે આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે, આપણને તંદુરસ્ત રાખ્યા છે. કેટલી બધી મૂંઝવણો, મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે. ઘણું મળ્યું છે, ઘણું નથી મળ્યું, ઘણું છૂટી ગયું છે, ઘણું ચાલ્યું ગયું છે. ખરેખર પ્રભુનો જેટલો પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ પ્રભુ છે, તે પરમેશ્વર છે. તેમની આપવાની, લેવાની અને આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપવાની રીત બિલકુલ અલગ છે. એટલે ઘણીવાર આપણી અપેક્ષાઓ પ્રમાણે કદાચ ગયા માસમાં નિરાશ થયા, દુઃખી થયા, હતાશ થયા, પણ પડતું ના મૂકશો, પડતું ના મૂકશો. ખરેખર પડતું ના મૂકશો, કેમ કે આપણા પ્રભુ ફરીથી આપણને સ્થાપન કરી શકે એવા એકમાત્ર ઈશ્વર છે. હાલેલુયા. જેમ તેમણે ગયા માસમાં કહ્યું, જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઘણા બધા લોકો આશીર્વાદિત પ્રભુના વચનો દ્વારા થયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ માસમાં પણ આપણા ઈશ્વરે આપણને બહુ સુંદર વચન પૂરું પાડ્યું છે. તમે ગભરાઈ ગયા છો, બી ગયા છો, પોતાને અસ્થિર સમજી રહ્યા છો,
એકલા પડી ગયા છો, કેમનું થશે, શું થશે, કોઈ માર્ગ નથી, કોઈ રાહ નથી, પગ ડગમગી ગયા છે. પણ ગભરાશો નહીં. તેઓ આજે પણ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. તેમનું વચન ગીત શાસ્ત્ર 121:3 આજે સવારમાં તમારી અને મારી સાથે વાત કરે છે. અને આવનાર નવેમ્બરના એક દિવસ દરમિયાન અને આ ઘણા દિવસો અને ઘણા વર્ષો સુધી પ્રભુનું આ વચન આપણી સાથે વાત કરનાર છે, આપણું જીવન બદલનાર છે, આપણને હિંમત આપનાર છે, આપણને સ્થિર કરનાર છે. હાલેલુયા. પ્રભુનું વચન કે છે તે તારા પગને ડગવા દેશે નહીં. તારા રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. બીએ નહીં. ઘણી વાર મુશ્કેલીઓનો એવો હુમલો આવે કે આપણે ડગમગી જઈએ. નહીં, ઘણા બધા જેઓ પ્રભુમાં નથી હોતા તેઓ સ્ટ્રેસમાં આવી જાય છે, ચક્કર આવી જાય છે, પડી જાય છે, હાર્ટ એટેક આવી જાય છે. જીવન તેમનું ચાલ્યું જાય છે. પણ વાલા મિત્રો, આપણે કોઈ પણ એવા માઠા સમાચારથી બીએ નહીં, ગભરાઈએ નહીં. અને પ્રભુનું વચન કે છે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારું રક્ષક ઊંઘી જનાર નથી. हिंदी में कहे वो तेरे पाँव को टलने ना देगा, तेरा रक्षक कभी ना ऊँघेगा. Hallelujah. He will not let you fall. Your protector will not fall asleep. તેઓ કદી ઊંઘી જનાર નથી. કદાચ તમે અને હું શરીરના થકાનના લીધે રાત્રિના સમયના દરમિયાન આપણે ઊંઘી જઈએ છીએ, પણ આપણા ઈશ્વર 24/7 આપણી સાથે હંમેશા રહે છે, આપણું રક્ષણ કરે છે, આપણી સંભાળ રાખે છે. આપણે ઊંઘતા હોય તો પણ તેઓ તમને અને મને સારા દાનોથી ભરી દે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ઈશ્વર પાપ આપણા પ્રભુ, આપણા પરમેશ્વર એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે કે જો આપણે હમણાં અત્યારે તેમને હાક મારીશું, આપણી ગભરામણમાં, આપણી બીકમાં, આપણી હતાશામાં, નિરાશામાં, તો તેઓ તત્કાળ ઇમિડિયેટ તમને અને મને મદદ કરનાર છે. હાલેલુયા. તે તારા પગને ડગવા દેશે નહીં અને તારું રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એક સુંદર
નવો માર્ગ બતાવવાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રેમ જેમ પ્રભુ હંમેશા તમે સત્ય છો અને પ્રભુ હંમેશા સત્ય બોલવાને માટે, સત્યની પાછળ ચાલવાને માટે અને સત્યને સ્વીકારવાને માટે પ્રભુ તમે જે કૃપા આપી છે એ જ કૃપા પ્રભુ આ નવા માસમાં પણ પ્રભુ તમે અમારા ઉપર રાખજો. તમારી દયા રાખજો પ્રભુ. અને ખરેખર પ્રભુ દરેક નબળાને પ્રભુ તમે આ માસમાં હિંમત અને બળ આપજો પ્રભુ. એકલા પડી ગયેલા લોકો પ્રભુ, નિરાશ થયેલા લોકો પ્રભુ, કૌટુંબિક સમસ્યાઓ, સેવાની સમસ્યાઓ પ્રભુ, જોબની સમસ્યાઓ, લગ્ન જીવનની સમસ્યાઓમાં, બાળકોની સમસ્યાઓમાં, આવકની સમસ્યાઓમાં પ્રભુ પિતા, ઘરેલું સમસ્યામાં, સામાજિક સમસ્યાઓ, આત્મિક સમસ્યાઓ પ્રભુ તમે સર્વની સંભાળ લેજો પ્રભુ. કોઈને પડવા દેશો નહીં પ્રભુ, કોઈને પડવા દેશો નહીં પ્રભુ. બસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે આ સમય ચાલી રહ્યો છે, જેની અંદર દરેકને માટે પ્રભુ તમારું શિક્ષણ મળે, તમારી દોરવણી મળે, તમારા વચનો દ્વારા સર્વની સાથે તમે વાત કરો, વ્યવહાર કરો. અને પ્રભુ અમારા બધાને માટે પ્રભુ તમે પવિત્ર આત્મા પિતાને મદદરૂપ થવાને માટે તમે મોકલી આપજો, જેથી કરીને પ્રભુ જે માર્ગો પર અમારે ચાલવું જોઈએ પ્રભુ એ જ માર્ગો પર અમે ચાલીએ પ્રભુ. અમે તમારી દિશાથી ન ભટકીએ પ્રભુ. અને પ્રભુ અમે શુદ્ધ રહીએ, પવિત્ર રહીએ અને આત્મા અને સત્યતાથી પ્રભુ અમે તમારું ભજન કરીએ એવું તમે થવા દો પ્રભુ. અમે તમારી આગળ નમ્યા છે ત્યારે અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો, જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં કે જાણી જોઈને પ્રભુ અમે જે કંઈ ભૂલો કરી છે તેને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ પ્રભુ અમે બધા પ્રભુ તમને પુષ્કળ વિનંતીઓ કરીએ છીએ કે અમને માફ કરજો. અને પ્રભુ મારી પ્રાર્થનાઓ તમારા સુધી પહોંચો અને પ્રભુ તમારા લોહીમાં પ્રભુ અમને સાજા કરો પ્રભુ. પાપોની માફી માંગો, પાપોની માફી આપો પ્રભુ. પ્રભુ તમે તો માફ કરનાર, દયા કરનાર, ક્ષમા કરનાર, હા પ્રભુ તમે માફ કરનાર, દયા કરનાર, ક્ષમા કરનાર એવા ઉતાવળા પ્રભુ છો. ત્યારે અમારી ભૂલોને તમે માફ કરજો પ્રભુ. મારી સર્વ પ્રકારની ચિંતાઓ પ્રભુ તમારા હાથમાં સોંપી દઈએ છીએ. આ માસની અમારી બધી જ જરૂરિયાતો પ્રભુ તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ. હા પ્રભુ જે કંઈ જગ્યાઓ પર પ્રભુ વચન પહેલાં જતું હતું હવે નથી જતું, એ ક્યાં બીજા કારણે પ્રભુ આંતરિક લડાઈ ઝઘડા દુશ્મનોના પ્રભુ કે પ્રભુ ખરાબ એવી બાબતો અફવાઓના લીધે પ્રારે પ્રભુ અમે એને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એવી
સર્વ બાબતોને તમે નાશ કરજો. વચન પ્રભુ વાવવાનું કામ અમારું છે પ્રભુ, અને અમારા જેવા દરેક સેવક સેવિકાઓનું છે પ્રભુ. ત્યારે અમે જે વચન તમારા નામે આજથી જે વાવીએ છીએ ઉગી નીકળે, ફળ આપે, અને પ્રભુ અંધકારની સત્તાનું જોર પ્રભુ કોઈ જગ્યા પર ચાલે નહીં, એવી અમે તમને વિનંતી કરીએ છીએ. જેઓ તમારા સેવક અને સેવિકાઓ છે, જેમના પર પ્રભુ અત્યારે મુશ્કેલીઓ છે, અને તમે જાણો છો પ્રભુ, અમે તમને જે બધી બાબતો માટે વિનંતી કરી રહ્યા છે પ્રભુ, જે તે પ્રકારની સમસ્યાઓમાં તમારા સેવકો સેવિકાઓ, તમારા બાળકો તમારા લોહીમાં ખરીદાયેલાઓ છે પ્રભુ, તેમાં તેમને મદદ કરજો, સહાય કરજો. અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દરેકની આંખના આંસુઓને તમે લૂછી નાખજો, દરેકને તમારા આનંદથી ભરી દેજો. પાપોની ક્ષમા કરજો, અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લેવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.